કેમ છે ભાઈબંધ, મજામાં? ધોરણ 10 ની પરીક્ષા આપવાનો છો તો તારા મનમાં એવો પ્રશ્ન છે ને કે 3 માર્કના દાખલા કેવી રીતે ચેક થાય વિભાગ સી ના? હાલ બતાવો, આવી જા. આપણી પાસે સેક્શન સી છે. કોઈ એક વિદ્યાર્થીએ સરસ મજાની રીતે આ સમીકરણ આપ્યું છે, એ ડેટા છે, એમાં કંઈ આપે નહીં. સમીકરણ 1 ગુણ્યા 2 કરતા પહેલા તો જો આ ભૂલ છે નહીં, બરાબર. 1 ગુણ્યા 2 એમ નહીં લખવાનું, સમીકરણ 1 ને 2 વડે ગુણતા એવું સ્પષ્ટ લખો. જો કે એના માર્ક ન કપાય, 2 વડે ગુણતા ઓકે. ત્યારબાદ અહીંયા 3 - 2 એટલે કે લોપ કર્યો છે, 2 2 ગયા, 2 + 3 5y બરાબર છે. હવે જો આટલું જે અહીંયા સુધીની પ્રોસેસ કરીને ગુણીને અહીંયા તમને મળે 1 માર્ક, બરાબર. પછી તમે એક ચલ મેળવો ને એનો 1 માર્ક, અને બીજો ચલ મેળવો ને એનો 1 માર્ક, એટલે આમ કરતા ટોટલ તમને મળે 3 માર્ક. હવે જે એક્સ્ટ્રા માર્ક હોય ને રાઉન્ડ કરીને જે ઓરિજિનલ હોય ને આવી રીતે દર્શાવવામાં આવે, એટલે આ 3 માર્ક એવી રીતે થયા, ડિવાઈડ કર્યા. ત્યારબાદ માનો કે આ વિભાજન સૂત્રવાળો દાખલો છે, રાઈટ. તો સૌથી પહેલા તમને આકૃતિ દોરો, એનો માર્ક નથી હોતો પણ તમને ગણતરીમાં સરળતા રહે. સૂત્ર m1x2 + m2x1 m1 + m, ઓકે. સૂત્રનો 1 માર્ક મળે તમને, કિંમતો મૂકી અને અહીંયા સુધી તમે જ્યારે પહોંચો છો અહીંયા સરખાવવાનું, ત્યાં સુધીના તમને અહીંયા 1 માર્ક મળે, અને જ્યારે સાવ કિંમત ફાઇનલ આન્સર મેળવો છો એટલે તમને એનો 1 માર્ક મળે. એટલે આમ કરતા તમને અહીંયા 3 માર્ક મળે. એટલે ખાસ આ વસ્તુનું ધ્યાનમાં રાખજો. અહીંયા ખાસ જવાબને તમે જો બોક્સ કરશો તો વધુ સારું લાગશે, એટલે આ બાબતની તકેદારી રાખવી.